નમસ્કાર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ એ બી બંને ગ્રુપ જે 12th ના સ્ટુડન્ટ્સ છે એ હવે પહેલી એક્ઝામ એમની ગુજકેટ યસ એના માટે બધા જ અત્યારે ફૂલ પ્રિપેરેશનમાં લાગી ગયા છે 31 તારીખે એક્ઝામ છે અમે જે 18000 એમસીક્યુ ની પ્રેક્ટિસનું સેશન તમને આપેલું છે એની અંદર અમે ગુજકેટના પેપર્સ 5 પ્રેક્ટિસ માટેના આપી દઈએ છીએ કાલે રિલીઝ કરી દઈએ છીએ મેં એમાં તમને સાયન્ટિફિક એપ્રોચ પ્રેક્ટિસ માટેની જે વાત કરેલી 50-50 ડાઉટ આ શું છે એના વિશેનું આજે આપણે અપડેટ લઈએ છીએ જેમણે હજી પણ પહેલું ચાર્વિક એકેડમીની YouTube ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરીને રાખો તમને ઘણા જ આવા ઇન્ફોર્મેશન જે તમારા માટે બહુ યુઝફુલ હશે મળતા રહેશે 11 12 માં તમારા કોઈ પણ ફ્રેન્ડ્સ ગ્રુપમાં કે ભાઈઓ બહેનોમાં હોય એમને પણ ખાસ ચાર્વિક એકેડમીની ચેનલ સબસ્ક્રાઇબ કરીને રખાવો હવે અમને તમને જે એજ્યુકેશનલ ન્યૂઝ અને અપડેટ્સનું પણ એક અલગ સેશન ચાલુ કરી છે એમાં અમને ઘણી અગત્યની આવી બધી ઇન્ફોર્મેશન મળશે બહુ સારી ઇન્ફોર્મેશન છે જ હમણાં કે મે બી આવતા વર્ષે જેડબલઈ મેઇન એ જ આવી જશે નીટ અને જેડબલઈ મેઇન જ રહેશે ગુજકેટ ચાન્સ છે ન્યૂઝ બધા હું નીકળી જવાના એ આપીશ ન્યૂઝ અને અપડેટમાં અત્યારે આપણો મેઇન અમારો એમ છે કે તમને મેક્સિમમ બેનિફિટ થાય ગુજકેટ અને તમારી નીટ જેડબલઈ મેઇન બંનેમાં તો અમે જે સેશન આપેલું છે તમને 18000 એમસીક્યુ પ્રેક્ટિસ કરવા માટેનું ફક્ત 999 માં જ છે તમારે જો કાઉન્સેલિંગ ના લેવું હોય તો કાઉન્સેલિંગ સાથે નીટ વાળાને જવું હોય તો 3499 નું પેકેજ છે આખું 999 માં હજી પણ 31 તારીખ સુધી તમે લઈ શકો છો એમાં તમને આઈડિયા છે મેં વિડીયો આપેલા છે ન હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો એપમાં કેવી રીતે થઈ શકે છે વેબમાં કેવી રીતે થઈ શકે છે અત્યારે હું ડાયરેક્ટ જાઉં છું તમે નેટનું સિલેક્શન કર્યું ગુજરાતી મીડિયમનો કોઈ સ્ટુડન્ટ છે 3 સબ્જેક્ટ આવી ગયા એ તરત જ અહીંયા બુકમાર્ક ઉપર જાય છે અને એક એમને લિસ્ટ મળી જાય છે પ્રેક્ટિસ કરવી છે કે ક્વેશ્ચન વ્યૂ કરવા છે રાઈટ હવે એક ક્વેશ્ચન વ્યૂમાં જાય છે કે ભાઈ મારા અત્યારે ક્વેશ્ચન્સ જોવા જ છે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટને બંને આવી ગયો અહીંયા અલગ અલગ 4 જાતના ઓપરેશન્સના તમને ટેગ દેખાશે યસ OON આ એક સિમ્બોલ છે આપણે કઈ નોટ્સ લખતા હોય એવો 50-50 અને ડાઉટ આ શું છે ઘણાના ક્વેશ્ચન્સ છે પહેલા મેં તમને પ્રેક્ટિસનું બરાબર સમજાવ્યું બહુ સાયન્ટિફિક એપ્રોચ છે આ જેને આપણે આજે સમજીએ કોઈ અમારું સબસ્ક્રિપ્શન નથી લીધું પ્રેક્ટિસનું એમને પણ આ ઉપયોગી છે ખાસ વિડીયો જોજો તમે ગુજકેટમાં નેગેટિવ માર્કિંગ છે બોર્ડમાંની બહુ જરૂર નહોતી કારણ કે નેગેટિવ માર્કિંગ નથી એટલે તમે આરામથી બધા જ ક્વેશ્ચન્સમાં તમને જે ક્વેશ્ચન્સમાં ડાઉટ હોય એને પણ તમે ટિક કરી શકો આપણને અંદરથી ડર ના હોય યસ આ જે ડર છે ને ત્યાંથી જ આખી આ કોમ્પિટિટિવ એક્ઝામ કયો એન્ટ્રન્સ એક્ઝામ કયો કે જેમાં એમસીક્યુ ટાઈપના મતલબ તમારે 4 ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શન ટિક કરવાનો છે એની સ્ટોરી ચાલુ થતી હોય છે એના માટે આપણે ડિટેલમાં જઈએ જનરલી આવી બધી જે એક્ઝામ્સ હોય છે કોઈ પણ હોય પછી જેડબલઈ મેઇન હોય ગુજકેટ હોય નીટ હોય કે ભવિષ્યમાં તમે આવી અલગ અલગ કોલેજની પણ આવી એન્ટ્રન્સ એક્ઝામો જ્યારે તમે આપો કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપો ત્યારે સૌથી પહેલું હંમેશા કહેવાતું હોય છે કે તમારું ક્વેશ્ચન તમે રીડ કર્યો અને તમારા માઇન્ડમાં પહેલી જે સ્ટ્રાઇક થઈ કે ના આ જ ઓપ્શન સાચો છે મને એમાં કોઈ જ ડાઉટ નથી તમને ફર્સ્ટ બેઝિક ઇન્સ્ટિંક્ટ તમારી જે કહેશે કે આ જ ઓપ્શન છે એટલે તમે સીધા જ એને હું હંમેશા 0 સ્ટેટ ગણું છું કે તમારું પહેલા સ્ટેબલ કે ભાઈ તમને 4 માંથી એક દેખાય જ છે આ જ ઓપ્શન છે તો આ એક્ઝામનો પહેલું સૂત્ર આ છે કે હંમેશા તમારું માઇન્ડ તમારું હાર્ટ જે પહેલો ઓપ્શન સિલેક્શન કરે ને એના ઉપર આગળ જ વધી જવું જોઈએ એટલા માટે કે જેટલો વધારે સેકન્ડ્સ તમે એમાં સ્પેન્ડ કરશો એટલે તમારા ડાઉટ આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ સંશય પેદા થવાની ચાલુ થાય આપણને જ એની અંદર જ કંઈક ઓપ્શન્સ દેખાવા માંડે આમ પણ હોઈ શકશે તો એને કહેવાતું હોય છે બેઝિક ઇન્સ્ટિંક્ટ જે તમને લાગે કોઈ પણ 4 માંથી ઓપ્શન એ ટિક કરી દેવાય અને હું 0 સિચ્યુએશન કહું છું યસ એકદમ સાયન્ટિફિક એપ્રોચ છે કંઈ પણ આમાં સજેશન્સ હોય તો કમેન્ટ્સ કરજો હું એને જોઈશ અને તમને યોગ્ય ઉત્તર પણ આપીશ એના પછીની એક સિચ્યુએશન આવે
કે ઓપ્શન 4 છે કે 1 2 3 અને 4 ઓપ્શન છે. ક્રિકેટ નથી રમતા 50-50 નું જે અત્યારે આપણને દેખાતું હોય આવું, પણ આને 50-50 ઓપ્શન કે છે. અને આ હું એક નથી કહેતો, એ પણ તમને અપડેટ આપી દઉં. તમે નંબર ઓફ આવા યુપીએસસી જીપીએસસી જેવી આવી બધી એક્ઝામો આપતા હોય ને જેમાં આવી એમસીક્યુ ટાઈપના ક્વેશ્ચન્સ હોય, એ બધા પણ આને કહેતા હોય છે 50-50 રમવી જોઈએ. કેવી રીતે? પેલું સિચ્યુએશન તમે જોઈ લીધી કે તમારું માઇન્ડ સીધું જ તમે કહી દીધું આ જ આન્સર સાચો છે. આ ક્વેશ્ચન્સ એવા તમને જેમ જેમ આગળ વધતા ક્યાંક આવતા હશે કે તમને બે ઓપ્શન શ્યોર તમે છો કે આ બે ઓપ્શન છે જ નહીં, મારું માઇન્ડ મને ક્લિયર કટ કે છે, પણ હું ડાઉટફુલ છું આ બે માંથી કયો સાચો હોય. થિયરેટિકલ ક્વેશ્ચનમાં વધારે આવું થતું હોય, એનાલિટિકલ હોય એમાં આન્સર એકદમ મેચ થતા હોય 0.25 અને 0.3 આવું ઘણું હોઈ શકે. મતલબ 50-50 છીએ. કેબીસી ની જેમ નહીં, હેલ્પલાઇનો નહીં મળે, પણ 50-50 છે. તો આ ક્વેશ્ચનને તમારે એક ટિક માર્ક કરી માઇનોર પેન્સિલ થી કેવી રીતે અને લાસ્ટમાં કરવા જોઈએ જ્યારે તમને લાસ્ટમાં ટાઈમ વધે. આ લાસ્ટ ટાઈમના એન્ડ ટાઈમના ક્વેશ્ચન્સમાં આવે. ટિક મારીને રાખવાનું. ત્યારે શું કામ નહીં કરવાના એના ઉપર વધારે બ્રેનસ્ટોર્મિંગ એ પણ તમને કહી દઉં. જેમ જેમ તમારો ટાઈમ જતો જતો હોય એમ ઓટોમેટિક તમને એક સ્ટ્રેસ પેદા થવા માંડે, ટાઈમ નથી, તો તમારા બીજા ક્વેશ્ચન્સ ઉપર એની ઇફેક્ટ આવે. બધા જ હું તમને આવા સાયન્ટિફિક અપડેટ્સ આપતો જઈશ. તો આને 50-50 ક્વેશ્ચન્સ કહેવાય. 5 કરી અને આપણે મૂવ ઓન થઈ ગયા આગળના ક્વેશ્ચન્સ ઉપર. ગુજકેટની અંદર તમારે જ્યારે ફિઝિક્સ કેમેસ્ટ્રી આપશો ત્યારે 80 ક્વેશ્ચન્સ, બાયોલોજી કે મેથ્સ સેપરેટ આપશો ત્યારે 40 ક્વેશ્ચન્સ. એક ટાઈમલાઈન હશે 1 અવર્સમાં એ બધું જ તમારે પૂરું કરવાનું છે. નીટ છે તો 3 અવર્સ ને 20 મિનિટ્સ, 200 મિનિટ્સમાં એ બધું કરવાનું છે. તો ટાઈમ મેનેજમેન્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય. સાથે સાથે તમારું માઇન્ડ સ્ટેબલ, કુલ અને કોઈ પણ ડર વગર એ બધું એપ્રોચ કરશે તો તમારું આઉટકમ એટલું સરસ આવશે, રિઝલ્ટ એટલું સરસ આવશે. રાઈટ? તો આ થઈ તમારી સિચ્યુએશન નંબર 2. જોજો તમને પરફેક્ટ લાગશે કે આવી જ મારી સાથે થતું હોય છે એક્ઝામ જે હું બધી આપું છું ત્યારે. આના પછીની સિચ્યુએશન આવશે સિચ્યુએશન નંબર 2. તમને કંઈક ડાઉટ પેદા થશે કે ડાઉટ છે ક્વેશ્ચનમાં પણ અને ડાઉટ છે મને ઓપ્શનમાં ડાઉટ લાગે છે. બેમાંથી એક જગ્યાએ મને ડાઉટ છે. આનું એક્ઝામ દરમિયાન તો કંઈ થઈ ન શકે. હંમેશા પહેલા એક વખત ગો થ્રુ થઈ જવાય. સિમ્પલ ફિલોસોફી આવું કે છે, સિમ્પલ થિયરી આવું કે છે. સિચ્યુએશન 1, સિચ્યુએશન 2, સિચ્યુએશન 3. ડાઉટ લાગે છે, ડી ટીક કરી દીધો. યસ. ત્યાં મેં એવું મારા સ્ટુડન્ટ્સોને કહેવાનું ચાલુ કર્યું છે કે ઘણી વખત આપણે જ્યારે આમાંથી રિવર્સ જવાનું હશે આખી સાયકલ પૂરી કરવા માટે, અહીંયા સુધી તો આપણે જાશું એન્ડ ટાઈમમાં, ત્યારે જો આપણે એક મેન્શન કરીને રાખ્યું હોય કે ડાઉટ ક્વેશ્ચનમાં છે કે ઓપ્શનમાં, કારણ કે તમે જે કંઈ 5, 10, 20, 25 સેકન્ડ તમારી આઈપી છે એ પાછી નો આપવી પડે. વધારે એના ઉપર તમને ડિટેલમાં જ્યારે પણ તમે ક્વેશ્ચન ઉપર પાછા આવો એના માટે છે કે ડી અને બહુ જ નાનું જ એક નોટેશન આપણે રાખીએ છીએ કે જેથી વધારે એમાં આપણને ડિસ્ટર્બ પણ ન કરે. ડાઉટ ક્વેશ્ચનમાં લાગે છે, ડાઉટ ઓપ્શનમાં લાગે છે. તમને હેલ્પ કરશે એન્ડ ટાઈમે કોઈ ક્વેશ્ચન્સ ઉપર તમને મે બી કંઈક ક્લિક થઈ જાય તો એ ક્વેશ્ચનને ટિક કરવામાં. લાસ્ટ સિચ્યુએશન આવતી હોય છે કે જે પેપરમાં આપણે જનરલી માર્કિંગ કરવાની જરૂર નથી, પણ હું જે પ્રેક્ટિસ કરતા હોય છે કે તમે આવી જ્યારે મોક ટેસ્ટો આપતા હોય ત્યારે ખાસ કરવું જોઈએ. એને હું કહેતો હોઉં છું OON. અત્યારે આપણા બધા જ પરિચિત છે એનસીઆરટી ની બુક્સ. આપણે ગવર્મેન્ટ જે આપણને બુક પ્રોવાઈડ કરે છે એ આપણું એક જે ડિપાર્ટમેન્ટ છે ગવર્મેન્ટનું એનસીઆરટી એ પબ્લિશ કરે છે. અને ગુજરાત બોર્ડમાં પણ હવે એનું જ ગુજરાતી ભાષા હોય તો એનું વ્યવસ્થિત ગુજરાતીમાં અનુવાદ થઈને આપણને મળે છે. એટલે આપણે હવે જીએસઈબી ની બુક્સ કે એની જગ્યાએ એક નવો વર્ડ આપણી પાસે આવી ગયો છે, એનસીઆરટી ની બુક્સ આપણે વાંચતા હોઈએ છીએ. એટલે મેં આવ્યું છે આ વર્ડ એવી રીતે બનાવ્યો છે આઉટ ઓફ એનસીઆરટી. તરત સ્ટુડન્ટને બધાને સમજાઈ જશે. જનરલી તમે તમારા જે કોઈ
ઓર્ગેનાઇઝેશન ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલા હો, એ સરો સાથે, ટીચરો સાથે, તમારા ગુરુ સાથે આ બધી ચર્ચા થતી જ હોય છે કે સરની આ ક્વેશ્ચન આઉટ ઓફ એનસીઈઆરટી નો અમને લાગે છે, જેને આપણે ડાઉટ્સ કહેતા હોઈએ છીએ. હું એને થોડું એક સ્ટેપમાં વધારે ડિટેલમાં જાઉં છું. મતલબ તમારે પાસે આવી મેઇનલી આ 3 સિચ્યુએશન કહેવાય તમારી એક્ઝામ દરમિયાન તમને ઉદ્ભવતી હોય છે. અને આ ક્વેશ્ચન તો જનરલી આપણે છોડવાનો જ હોય, કારણ કે નેગેટિવ માર્કિંગ છે. કંઈ પણ કરશું તો આપણા નેગેટિવ મતલબ કે ને શુદ્ધ ગુજરાતીમાં નફામાં નુકસાની થશે. એવું ન કરાય. છોડશું તો ફાયદો જ થાય. જે આપણા જીવનમાં સૂત્રો લાગુ પડે છે આવા બધા, એવા જ સૂત્રો અહીંયા પણ લાગુ પડે છે. રિઝલ્ટ જોજો. અમારું લાસ્ટ યરનું સ્નેહા દીક્ષિતનું 720 માંથી યસ, એના માટે તો મારે તમને એ પણ ઇનપુટ આપવું જોઈએ. 720 જે 180 ક્વેશ્ચન્સ છે નીટના, રાઈટ, એમાં 14 ક્વેશ્ચન્સ એમણે છોડી જ દીધેલા, જેને લાગતા હતા ડાઉટ, ભૂલો, પણ એના આન્સર જ એને ન આપ્યા, ને છતાં પણ 622 માર્ક્સ છે. 14 ચોખ્ખું 56, શુદ્ધ ગુજરાતીમાં 720 માંથી 56 માર્ક્સનું છોડી દીધા પછી પણ 622 માર્ક્સ છે. આ છોડવાના ફાયદા પણ હોય છે. આના ઉપર અત્યારે આપણે નહીં જઈએ, વધારે ટાઈમ પણ આપણે અત્યારે આપણો વેસ્ટ નથી કરવો. હવે આ બધા ઓપ્શન્સ મેં તમને જે સમજાવ્યા એ અમે અમારી જે બુક્સ છે એની અંદર પણ આવા ટેગ એડ કર્યા છે. મતલબ ચાર્વિક એકેડેમીનું સતત રિસર્ચ એવું જ હોય છે કે મેક્સિમમ સ્ટુડન્ટને હેલ્પ એજ્યુકેશન વે થી કરવી કે જેથી એનું રિઝલ્ટ ઇમ્પ્રુવ થાય. કોઈ એવા ફેક ન્યૂઝ, ફેક સ્ટોરીઓ કે રિઝલ્ટ આવી જ જશે ને એવું અમે નથી માનતા. હા, અમે રિસર્ચ કરી અને તમને એવું આપીએ કે જેની અંદર એનો સાયન્ટિફિક વ્યૂ સમાયેલો હશે. તમને હવે ફીલ પણ તમે કરશો. આ બધું અમે બુક્સમાં પણ આપ્યું છે, અને જે મેં સોફ્ટવેરમાં તમને કીધું હતું કે આપણે નેક્સ્ટ વિડીયોમાં લેશું વેબ અને એપ બંનેની અંદર, એ અમારા આ 4 ટેગ છે. આઉટ ઓફ એનસીઈઆરટી OON, જેમ આપણે નોટ્સ લખતા હોઈએ છીએ, તો આ જેવું તમે ક્લિક કરશો ફીડબેક, તો ફીડબેક પણ તમે આપી શકશો કે ક્વેશ્ચન્સમાં તમને કંઈ પ્રોબ્લેમ દેખાય છે, ઓપ્શનમાં દેખાય છે, ઇવન આન્સર અને સોલ્યુશન જે અમે તમને વ્યૂમાં દેખાડીએ છીએ, તો એને પણ સિમ્પલ, અમારે તમારો ટાઈમ પણ બચાવવો છે. એટલે તમારે તો સિમ્પલ ટિક જ કરવાનું છે કે અહીંયા મને પ્રોબ્લેમ્સ લાગે છે, અહીંયા મને પ્રોબ્લેમ્સ લાગે છે, તમારા આન્સરમાં, સોલ્યુશનમાં પ્રોબ્લેમ લાગે છે, કે અધર્સ મને એવું લાગે છે કે ભાઈ અહીંયા ક્યાંય નહીં, અધર્સ કરીને તમે અહીંયા નાની નોટ્સ પણ 500 વર્ડ્સની લખી અને ફીડબેકમાં આપી શકશો. અમે તમને એના મેક્સિમમ સોલ્યુશન્સ દેવાની કોશિશ કરશું જ. મે બી એવું પણ બને 99.9% બધું એક્યુરેસીથી ચેક થયેલું છે, પણ હંમેશા આ સોસાયટીનો એક જગતનો રૂલ જ છે કે 100% કોઈ દિવસ કાંઈ હોય જ નહીં. મે બી કાંઈ એવું હ્યુમન મિસ્ટેક્સ રહી ગઈ હોય, ટાઈપિંગથી માંડીને એરર કંઈ રહી ગઈ હોય, તો એ તમે ફીડબેક દ્વારા અમે તમને જે કંઈ તમને મોકલાવશો એ વેરીફાઈ કરી અને તમને અપડેટ પણ આપશું. એ પછી આવે છે મેં જે કીધું એમ કે તમે જે લિસ્ટ કરો છો તો તમારી મહેનત શું કામ વેસ્ટ જવી જોઈએ. 50-50 પણ તમે ટિક કરી શકશો, ડાઉટ પણ તમે ટિક કરી શકશો. બંનેમાંથી એક માં જ રહેવાનું છે. મેં તમને દેખાડ્યું હતું, કાં તમને દેખાય છે કે ભાઈ સેકન્ડ અને થર્ડ જ ઓપ્શન છે, મતલબ કાં 50-50 હોઈ શકે અને કાં ડાઉટ હોઈ શકે, કે ચારેયમાંથી એક પણ આપણું માઇન્ડ કોઈની સાથે જઈ શકતું નથી. આપણે એનું સોલ્યુશન એઝ ઓફ નાઉ દિમાગમાં આવતું નથી. તો ડાઉટ્સમાં જઈએ 50-50, ફીડબેક, આઉટ ઓફ એનસીઈઆરટી. સાયન્ટિફિક વે થી તમે આ કરી શકો. આ કરવા માટેનું જે તમને અપડેટ આપેલું છે ત્યારે, કે જ્યારે તમે એક્ઝામ્સનું તમારું મોડેલ ખોલો છો ત્યારે તમે જે આ ક્વેશ્ચન્સ વ્યૂ કરો છો એમાંથી પણ આ થઈ શકશે. અને અત્યારે મેં જે તમને આ દેખાડેલું કે તમે ડાયરેક્ટ તમારી જે સબ્જેક્ટ્સ બધા ખુલેલા છે એ સબ્જેક્ટ્સની અંદર અહીંયા ક્લિક કર્યું, અહીંયા એક્ઝામની અંદર ગયા, તમે સેલ્ફ પ્રેક્ટિસમાં ગયા અને તમે કોઈ પ્રેક્ટિસ કરેલી છે એની અંદર પણ તમે જ્યારે ક્વેશ્ચન્સ વ્યૂ કરશો, મતલબ તમે તમારું રિઝલ્ટ જુઓ છો, બધું એનાલિસિસ આખું જુઓ છો, ત્યારે પણ જે તમને ક્વેશ્ચન્સ વ્યૂ આવશે એની અંદર પણ ડાઉટ, 50-50, આઉટ ઓફ એનસીઈઆરટી ને ફીડબેક
આ ચારે ચાર ટેગ તમને મળશે. બંને જગ્યાએથી તમે એ ક્વેશ્ચન્સમાં વ્યૂ કરો છો, સેલ્ફ પ્રેક્ટિસમાં ત્યાંથી પણ અને એક્ઝામ્સની અંદરથી તમે સેલ્ફ પ્રેક્ટિસની અંદરથી પણ ક્વેશ્ચન વ્યૂ કરો છો ત્યાં પણ. આ છે ચાર્વિક એકેડેમીનો સાયન્ટિફિક વેથી મહેનત કરો છો તમે એનો એક અલગ વ્યૂ, એક સિસ્ટમ, એક ડેવલપમેન્ટ તમારા માર્ક્સ ઇમ્પ્રુવમેન્ટ માટે. આ બધા જે સાયન્ટિફિક એપ્રોચ છે એકચ્યુઅલી તો તમારે થ્રુ આઉટ તમારી 11-12 ની જર્ની દરમિયાન કરવાના હોય. જો આવી રીતે કરો તો લાસ્ટ રિવિઝનમાં પણ એનો બેનિફિટ્સ થાય. તમે જે અત્યારે સેલ્ફ પ્રેક્ટિસ કરશો કે આને એક્ઝામની જેમ પણ તમે જોશો તો આ બધા જે ટિક કરેલા હશે ને એ જે ડેટા અમારી પાસે આવશે એના ઉપરથી અમે તમને જે ગાઈડન્સ આપવાના છીએ. તમારી મહેનત ઓછી થાય ડે બાય ડે, હાર્ડવર્ક ઓછું થાય અને સ્માર્ટ વર્કથી તમે ઇન્ટેલિજન્ટલી લાસ્ટ 7 days 10 daysમાં પણ તમે જ્યારે રિપીટેશન કરો ત્યારે આનો કેવી રીતે યુઝ કરવો જોઈએ એ અમે તમને આના પછીના સેશનમાં જે સેલ્ફ પ્રેક્ટિસ અમારા થ્રુ કરે છે એમને પણ અને તમે જો ઘરે આવું બધું જે પ્રેક્ટિસ કરો છો એમાં પણ તમે આ બધા ટીક મારીને રાખ્યા હોય તો એન્ડ ડેઝમાં તમને રિવિઝનમાં ક્યાં કામ લાગે એનો એક વિડીયો આપીશ. કનેક્ટ રહેજો ટીમ ચાર્વિક સાથે. નમસ્કાર, થેન્ક યુ.